દહેગામ રિલાયન્સ ટાવર ઉપર ફસાયેલા મોરને આઝાદ કરાયો। જીવદયા પ્રેમી ફાઉન્ડેશનની જહેમત બાદ છુટકારો। ગાંધીનગર જિલ્લાના દહેગામ મ્યુનિસિપલ બોયઝ હાઈસ્કૂલ સામેના રિલાયન્સ મોબાઈલ કંપનીના ટાવર ઉપર છેલ્લા 2 થી 3 દિવસથી રાષ્ટ્રીય પક્ષી મોર ફસાયેલો હોવાની નગરજનોની જાણ થતાં અબોલ જીવદયા પ્રેમી અને ઉમ્મીદ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગૌસેવક અબોલ જીવદયા પ્રેમી તથા ભારત રક્ષા મંચના દહેગામ શહેર મહામંત્રી ધીરજભાઈ મહેશ્વરી, દહેગામ ફોરેસ્ટ અધિકારી વિશાલભાઈ બ્રિજેશભાઈ ચૌધરી સહિતની ટીમ સ્થળ પર પહોંચી રિલાયન્સ ટાવર કંપનીના સોલર અધિકારી કોલ કરી સ્થળ પર બોલાવી પાવર બંધ કરાવી રાષ્ટ્રીય પક્ષી મોરને આબાદ બચાવી લેવામાં આવેલ। અબોલ જીવદયા પ્રેમી અને ઉમ્મીદ ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ ગૌસેવક અબોલ જીવદયા પ્રેમી તથા ભારત રક્ષા મંચ દહેગામ શહેર મહામંત્રી ધીરજ માહેશ્વરી જાતે સેફટી સાથે રિલાયન્સ મોબાઈલ ટાવર ઉપર ચડી ટાવર ઉપર ફસાયેલા રાષ્ટ્રીય પક્ષી મોરને 1 કલાકની ભારે જહેમત બાદ અબોલ જીવ રાષ્ટ્રીય પક્ષી ફસાયેલ મોરને સહી સલામત રીતે ટાવર ઉપરથી આઝાદ કરી છોડી મૂકવામાં આવેલ। જીવદયા પ્રેમી બચાવ અભિયાનમાં સફળ રહ્યા હતા। દહેગામના વેપારીગણે નગરજનોનો આભાર માન્યો હતો।